नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येसिं परममवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। વાપીથી સુરત તરફનો વિહારની યાત્રા સરસ મજાની ચાલે છે. ગરમી એનું કામ કરે અને અમે અમારા વિહારનું કામ કરીએ. ઋતુના પલટા, ઋતુના બદલાવ અને મોસમની અદલા બદલી એનાથી એવા ટેવાઈ ગયા છીએ કે શિયાળાની અંદરમાં ઠંડી પણ લાગે, ઉનાળામાં ગરમી પણ લાગે, ચોમાસામાં તો ઠીક છે મકાનમાં બેસી રહેવાનું હોય, પણ જાણે કે બાથરૂમમાંથી નાહીને આવ્યા હોય અને માણસ જેવો ભીનો થઈ જાય, કપડાં એવા કપડાં, એવું આખું શરીર પરસેવાથી રેપઝેપ થઈ જાય મકાનમાં જ્યારે પહોંચીએ ત્યારે. પણ એ વખતનો એક આનંદ, સહન કરવાનો આનંદ, ત્યારે પરમાત્મા મહાવીરને આંખ સમક્ષ રાખીએ કે કેવી રીતે પ્રભુએ 12.5 વર્ષની ઘોર સાધના કરી હશે. એક પછી એક વાપી મુકામથી સુરત તરફનો વિહાર આગળ વધતો ચાલ્યો. ગઈકાલે સાંજે વિલીમોરા હતા, આજે સવારે ગણદેવી પહોંચ્યા. આ એ જ ગણદેવી છે ગયા વર્ષે આ શ્રી સંઘની અંદરમાં મેં પ્રેરણા કરેલી અને 45 ઘરની અંદરમાંથી 35થી વધુ વર્ષિતપ આ સંઘની અંદરમાં થયેલા. ગયા વખતે વર્ષિતપના પારણા અહીંયા હતા, નવસારી ચિંતામણી સંઘની અંદરમાં અને ગણદેવી શ્રી સંઘની અંદરમાં 2 જગ્યાએ એકી સાથે વર્ષિતપ શરૂ થયેલા હતા. એ ચિંતામણી દાદાની છત્રછાયામાં આજે આવેલા છીએ. નાનકડું ગામ, 45 ઘર, પણ એટલા બધા ભાવિક ઘર. દર વર્ષે ઓછામાં ઓછા 2 થી 2,500 સાધુ સાધ્વીજી ભગવંતો આ ગામમાંથી પસાર થાય છે અને દરેક મહાત્માની એટલી બધી સુપાત્ર દાનની ભક્તિ કરે, એટલી બધી સંઘ ભક્તિ ભાવનાથી ભરેલો સંઘ છે. ગૌતમ પુચ્છાના પ્રવચનની અંદરમાં આપણે 41મા નંબરના સવાલની અંદરમાં આપણે અત્યારે છીએ. એક પછી એક સવાલોને વટાવતા 41 નામના ક્વેશ્ચનની અંદરમાં આપણે આવીને ઉભેલા છીએ. પાછળ નજર નાખીએ ત્યારે દેખાય કે કેટલી બધી માહિતી, કેટલા બધા સવાલ, કેટલી બધી વસ્તુઓ ગૌતમ સ્વામીજીએ આપણને જણાવવાની કોશિશ કરી છે. કદાચ આ ગૌતમ સ્વામીએ પ્રશ્ન ન પૂછ્યા હોત તો પ્રભુ કદાચ એના જવાબ પણ ન આપત. એટલે ગૌતમ સ્વામીજીનું તો એક વ્યક્તિત્વ જ એવું હતું, આપણે તો એમનો આભાર અને ઉપકાર માનીએ એટલો ઓછો છે કે પ્રભુ જે સવાલ પૂછવાની કદાચ ગતાગમ અમને ન પડત, અમને એટલી ખબર ન પડત કે અમારે આવો સવાલ આ વ્યક્તિને પૂછવો જોઈએ. ઘણી વખત વાતોચીતો કરતા આવડે છે, પરંતુ કેટલાક કામના સવાલો કરતા આપણને નથી આવડતું. વાતોચીતો તો કલાકો ચાલતી હોય છે. રોડ ઉપર બેઠેલા હો, બગીચામાં બેઠેલા હો, કોકના ઘરે મહેમાન બનીને ગયા હો, ક્યાંક પણ ફંક્શનની અંદરમાં ભેગા થયા હો, લગ્નની અંદરમાં ગયા હો, અથવા તો ટૂરની અંદરમાં ગયા હો, બસની અંદરમાં બેઠેલા હો, કેટલા કલાકો ગપસપ ચાલતી હોય છે. અથવા તો મોબાઈલ દ્વારા, અથવા તો વોટ્સએપ અને ફેસબુક અને યુટ્યુબ દ્વારા કેટલા કલાકો માણસોની વાતોચીતો ચાલે છે. પરંતુ એમાંથી મળે શું પ્રાપ્ત થયું? જ્યારે આ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સાથે જે વાતચીત કરી, જે વાર્તાલાપ કર્યો, જે સંવાદ કર્યો, જે પ્રભુની સાથે પ્રશ્ન રૂપે જે સંવાદ ઊભો કર્યો કે પરમાત્મા આવું કેમ બને, આવું જીવને કેવી રીતે મળે, કયા કર્મથી આવું થાય, એનું શું કારણ રહેલું હશે. અને આ બધી જ બાબતો ગૌતમ સ્વામીજીએ એક જિજ્ઞાસા રૂપે પૂછી, મારા તમારા માટે પૂછી હોય આવું આપણને એમ લાગે છે. જેટલા પણ લોકો મને આ પ્રવચનનું શ્રવણ કરનારા લોકો મળે, બધાના મોઢેથી એક વખત તો અચૂક વાક્ય સાંભળ્યું છે કે ગુરુદેવ, ગૌતમ સ્વામીજીના આ સવાલ જાણે કે મારા જીવન માટે કામના પૂછેલા છે. દરેક વ્યક્તિને એમ લાગે છે કે જાણે ગૌતમ સ્વામીજીએ મારા માટે જ પૂછ્યો છે. અને હકીકતમાં જોવા જઈએ તો ગૌતમ સ્વામીજીએ આપણા માટે જ આ સવાલો પૂછેલા છે. ગૌતમ સ્વામીજીને તો બધું જ મળેલું હતું. જે રૂપની વાત કરીએ છીએ એવા રૂપવાન ગૌતમ સ્વામીજી સાક્ષાત રહેલા હતા. ગૌતમ સ્વામીજીના જે રૂપનું વર્ણન કર્યું છે ગૌતમ ચરિત્રની અંદરમાં, ગૌતમીય કાવ્યની અંદરમાં,
એમના રાસ અને એમના જીવન ચરિત્રની અંદરમાં સુવર્ણ રંગી કાયા, અલમસ્ત શરીર, વિશાળ આંખો, ભરાવદાર ચહેરો, એક સીના, એક પથ્થરની ચટ્ટાન જેવી છાતી અને આજાન બાહુ, સરસ મજાનો વર્ણ, તેજવંતું શરીર, બુદ્ધિમત્તાથી ભરેલી આંખો, હળ પછી દ્રઢતાથી ભરેલી હોય, માથાની અંદરમાં રહેલા ઘૂંઘરાળા કાળા વાળ, એકદમ બલિષ્ઠ અને તંદુરસ્ત કાયા, જાણે કે ચાલે તારે એમ લાગે કે સોનાનો મેરુ પર્વત ચાલી રહેલો છે, આવી ગૌતમ સ્વામીજીને ઉપમા આપવામાં આવી છે. જાણે કે એક મદવંતો અસ્થિ ચાલે છે એવી ગૌતમ સ્વામીજીને ઉપમા આપવાની અંદરમાં આવી છે. અને આવું તો ગૌતમ સ્વામીજીને બધું જ મળેલું હતું, અને હવે તો સંસારનું પરિભ્રમણ પણ ગૌતમ સ્વામીને કરવાનું નથી. આ એમનો અંતિમ ભાવ છે. અહીંયાથી સીધા ડાયરેક્ટ અનંતકાળ સુધી શાશ્વત સ્થાનની અંદરમાં ગૌતમ સ્વામીજી જવાના છે. પરંતુ જતાં જતાં ગૌતમ સ્વામીજીએ એવો ઉપકાર કરી બતાવ્યો, કદાચ આ ધરતીના કોઈ ખૂણે કે છેડે હોત તો આપણે જઈને આભાર માનત, હાથ જોડીને કે સાહેબ શું તમારો ઉપકાર, શું તમારો આભાર, સાહેબ કયા શબ્દોની અંદરમાં તમારા ઉપકારનું વર્ણન કરીએ. પ્રભુ આપે અમારા માટે આ સવાલ પૂછ્યો, પ્રભુ આપે તો મોક્ષમાં જવાના હતા, આપને તો બધું જ મળ્યું છે, આપ તો સર્વગુણ સંપન્ન હતા, આપને તો સર્વતોમુખી પ્રતિભાના માલિક છો, પ્રભુ આપને જીવનમાં શું ઓછું મળ્યું છે, છતાં પણ આપે અમારી કાળજી કરી, અમારી દરકાર કરી, અમારી ચિંતા કરી, અમારા માટે આટલો સમય ફાળવી અને પરમાત્માની પાસે આપે આ વાત રજૂ કરી. આપ એ સમયમાં ભગવાન પાસે કંઈ પણ બીજી વાત કરી શકતા હતા, છતાં ભગવાન આપે અમારા માટે આટલો સમય ફાળવ્યો. બસ પ્રભુ હવે આમાંથી કંઈક તો જીવનમાં શીખીશું, કંઈક તો જીવનની અંદરમાં એપ્લાય અવશ્ય કરીશું. અને ગૌતમ સ્વામીજીએ 41 નંબરનો જે સવાલ પૂછ્યો પરમાત્માને કે પ્રભુ જીવ કયા કર્મથી રૂપવાન બને છે, કયા કર્મથી એકદમ સ્વરૂપવાન બને છે, સુંદર રૂપ, સુંદર પ્રકારનું સ્વરૂપવાન શરીર, જેને આપણી ભાષાની અંદરમાં હેન્ડસમ કહેવાય, બ્યુટીફુલ કહેવાય, ગોર્જિયસ કહેવાય. જે પણ ઇંગ્લિશના શબ્દો હોય, ગુજરાતીના શબ્દો હોય, પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં એના માટે શબ્દ આવે છે સંઘેડા ઉતાર કાયા, પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં. અને સંઘેડા ઉતાર કાયા એટલે જાણે કે એના શરીરના બધા જ અંગ ઉપાંગો જાણે કે માપીને કુદરતે શરીર ઉપર ફિટ કરેલા છે. એટલા પરફેક્ટ, એટલા ફિટોફિટ, આમ 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 જોતાની સાથે એ વ્યક્તિ ઉપર આપણે ઓવારી જઈએ, એ વ્યક્તિને જોતાની સાથે આમ આંખો ચોંટી જાય, દિલો દિમાગ એક સેકન્ડ માટે કામ કરવાનું બંધ કરી લે. આવી સંઘેડા ઉતાર કાયા પ્રભુ જીવને કયા કારણે મળે છે, જેને ઇંગ્લિશ ભાષાની અંદરમાં ફોટોજેનિક ફેસ કહેવાય. ફોટોજેનિક ફેસ, એને તમે કોઈ પણ એંગલથી જુઓ એનો ચહેરો સુંદર જ દેખાય, કોઈ પણ એંગલથી, સાઈડ ફેસ, આ બાજુ, સામેથી, ઉપરથી, નીચેથી, દરેક એંગલથી જેનો ચહેરો પરફેક્ટ આવે ફોટોજેનિક ચહેરો કહેવાય. આવા ફેસ, આવો શરીર, આવો ચહેરો, આવું શરીર પ્રભુ કયા કર્મથી જીવને મળે છે. અને પરમાત્માએ એના જવાબની અંદરમાં પહેલા નંબરનું જે કારણ આપેલું હતું, જેની ચર્ચા આપણે 2 દિવસથી કરી. અને આ 2 દિવસની અંદરમાં આપણે એ વાત કરી કે પ્રભુએ કીધું છે કે જે વ્યક્તિનો નેચર સરળ હોય છે, એકદમ સીધો નેચર, એકદમ સરળ નેચર. ઘણીવાર રસ્તા કેવા સરળ હોય છે, તમે આમ ગાડી ચલાવો, ખાલી સ્ટીયરિંગ પકડી રાખવાનું, એટલો સરસરાટ સરળ રસ્તો ચાલ્યા કરતો હોય, ન કોઈ વરાણ, ન કોઈ ટ્વિસ્ટ, ન કોઈ ખાડા ટેકરા, બસ ખાલી તમારે સ્ટીયરિંગ પકડી રાખવાનું, બસ ખાલી સ્મૂધલી પકડી રાખવાનું, અને સરસરાટ પાણીના રેલાની જેમ એ સરળ રસ્તા ઉપર ગાડી ચાલી જાય. પરંતુ જ્યાં વળાંક આવે કેટલું ધ્યાન રાખવું પડે, સ્ટીયરિંગ કાંઈ પણ ન જાય. કેમ હિલ સ્ટેશનની અંદરમાં ચડતી વખતે માણસોને વધારે ધ્યાન રાખવું પડે છે. આબુ ગયા હો, માથેરાન ગયા હો, પંચગીરી ગયા હો, લોનાવાલા ગયા હો, કેવા વાંકા ચૂકા રસ્તા આવે, કેવી સાવધાન રહેવું પડે. બસ તો જીવનનો પંથ જે વ્યક્તિ સરળતાથી પસાર કરવાનો હોય, એટલો સરળતાથી કે જેને કોઈ બીજા આડા તેડા કાબા દાવા કરવાની જરૂર જ ન પડે. કારણ કે જે વ્યક્તિ સરળ છે એને કશું કરવાની જરૂર નથી પડતી, ન કોઈ પ્રી-પ્લાનિંગ, ન કોઈને ફસાવાની વાત, ન કોઈને કેવી રીતે શું કહેવાનું એવી વાત જાણવા ફસાવાની વાત. બસ નોર્મલ રીતે સહજ રૂપે જે વ્યક્તિ આગળ વધતો જાય. આની તો વાત આપણે કરી દીધી કે જે વ્યક્તિનો નેચર સરળ અને સરળ નેચર હોય છે. હવે બીજા નંબરમાં પરમાત્માએ અતિ મહત્વની વાત બતાવી. આ પ્રશ્નની અંદરમાં પ્રભુએ 3 કારણો બતાવેલા છે. એમાં બીજું કારણ એ બતાવ્યું કે જેનું મન
ધર્મ કર્મની અંદરમાં રુચિવાન હોય છે, જેને ધર્મ કરવાની રુચિ સહજ રૂપે હોય છે. જો રુચિ શબ્દ છે ને એ શબ્દને જાણવા જેવો છે. પ્રભુએ એક એક શબ્દ બહુ મહત્વનો મૂક્યો છે. ધર્મ કરવાની ઈચ્છા નથી બતાવી, ધર્મ કરવાની રુચિ બતાવી છે. શું ફરક પડશે ઈચ્છા અને રુચિની અંદરમાં? અહીંયા પ્રભુનો પર્ટિક્યુલર શબ્દ મૂકવાની અંદરમાં આવ્યો છે કે જે વ્યક્તિને ધર્મ કર્મની અંદરમાં રુચિ હોય, ધર્મનું કાર્ય કરવાની જેને રુચિ હોય, નોટ ઈચ્છા બટ રુચિ. રુચિનો મતલબ શાસ્ત્રની અંદરમાં બતાવ્યો છે. રુચિનો શબ્દ જ્યાં જ્યાં પણ આવે છે ત્યાં એની ડેફિનેશનમાં એ બતાવ્યું છે કે પર્વના દિવસો આવ્યા, કોઈ એવા વિશિષ્ટ દિવસો આવ્યા, કોઈ એવા તહેવારના દિવસો આવ્યા, કોઈ એવા પર્ટિક્યુલર દિવસો આવ્યા અને સામાયિક કરી લીધું, પ્રતિક્રમણ કરી લીધું, પૂજા કરી લીધી, દાન આપી દીધું, સુપાત્ર દાન કરી લીધું, પૈસા લખાવી દીધા, અનુકંપા કરી લીધી, કોઈ જીવદયાનું કાર્ય કરી લીધું. કોઈ નિમિત્તને પામીને માણસને જે કરવાનું મન થાય છે અને ઈચ્છા કહેવાય છે. દિવસ કોઈ પણ હોય, એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ આવે એટલે પ્રતિક્રમણ કરવાની ઈચ્છા થાય. પછી ચૈત્ર માસ કે આસો માસની નવપદની હોરી આવે એટલે આંબિલ કરી લેવાનું મન થાય. પછીના દિવસોની અંદરમાં એને ક્યારેય અંદરમાંથી રુચિ અંદરમાંથી પેદા ન થાય. હવે ઈચ્છા અને રુચિમાં તફાવત ક્યાં પડે છે? જોયા પછી જે થાય આને ઈચ્છા કહેવાય છે, અને વગર જોઈએ અંદરમાંથી ઉલ્લાસ પેદા થાય. આંબિલ સારા જોવે અને આંબિલ કરવાનું મન થાય, આ ઈચ્છા. દેરાસર જોવે અને દર્શન કરવાનું મન થાય, આ ઈચ્છા. ગુરુ ભગવંતને જોયા અને મથે મંદામી વંદન કહેવાનું મન થયું, આ ઈચ્છા છે. ભોજનના ટેબલ ઉપર એને ઘરની અંદરમાં હતો, ખાવાની વસ્તુ જોઈ અને ખાઈ લીધું, આ માત્ર ઈચ્છા થઈ ગઈ. પરંતુ રુચિ જેને હશે ને એ માણસ સોચશે ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, કઈ જગ્યાએથી મળશે, કોશિશ કરશે, પ્રયત્ન કરશે, મહેનત કરશે, થોડો આટા ફેરા કરશે, થોડી દોડધામ કરશે, થોડું ઇન્વેસ્ટિગેશન કરશે, કેવી રીતે મળે, ક્યાં મળે, ક્યાંથી થાય, મને કેવી રીતે મળી શકે. એટલે બાજુની અંદરમાં દેરાસર હોય, ઘરની બાજુમાં દેરાસર છે અને પૂજા કરવા જઈ આવે, આ ઈચ્છા છે. દેરાસર ક્યાંય પણ હોય અને પૂજા કરવા જાય, આને રુચિ કહેવાય છે. આટલો ફરક પડે છે. ધર્મ કર્મની રુચિ બતાવેલી છે. અને એક વાત યાદ રાખજો, શક્તિના કાળની અંદરમાં જેને કાયાનો ધર્મ કર્યો હશે એને અશક્તિના કાળની અંદરમાં રુચિ ઉત્પન્ન થશે. આ એક બહુ સીધો સિદ્ધાંત સમજી લેવા જેવો છે. શક્તિનો સમય હતો, શરીરમાં તાકાત હતી અને એ સમયે નવવાનું યાત્રા ન કરી. શક્તિનો સમય હતો અને એ સમયમાં ઉદ્ધાન ન કર્યા. શરીરની અંદરમાં શક્તિ હતી અને એ સમયની અંદરમાં તપસ્યા ન કરી. શરીરમાં શક્તિ હતી અને એ સમયે વર્ષિતપ ન કર્યો. શરીરની અંદરમાં તાકાત હતી અને એ સમયમાં ઔષધ વગેરે ન કર્યા. શરીરની અંદરમાં તાકાત હતી અને એ સમયની અંદરમાં ધર્મનું કોઈ પણ કાર્ય ન કર્યું. તો યાદ રાખજો, અશક્તિના કાળની અંદરમાં એ પ્રવૃત્તિ નથી કરીને એની અંદરમાં તમને રુચિ બિલકુલ પેદા નહીં થાય. આજે કેટલાય ઘરડાઓ એવા હું જોઉં છું, કેટલા વયોવૃદ્ધ વ્યક્તિઓ, એ લોકોને હું બહુ પ્રેરણા કરું. ચોમાસાની અંદરમાં હમણાં મુંબઈમાં ગયો ત્યારે, હમણાં વાપીની અંદરમાં હતો ત્યારે, આખા વાપીના 1 મહિના સ્થિરતા કરી, વધી વધીને 3 ભાઈ, ક્યારેક 5 ભાઈ, વધી વધીને ક્યારેક 8 ભાઈ પ્રતિક્રમણની અંદરમાં આવે. હું બધાને કહું કે નિવૃત્ત છો, ઘરે બેઠેલા છો, એવો કોઈ જાજો તમને કોઈ તકલીફ નથી અને ઓફિસથી આવી જ જાઓ છો, ઓફિસની એટલી જવાબદારી પણ નથી, દીકરાઓ તૈયાર થઈ ગયા છે, તો આવો ને સાંજનું પ્રતિક્રમણ કરવા માટે. સાહેબ મન નથી થતું. આ મન નથી થતું મતલબ શું થયું? રુચિ નથી થતી. કેમ? કારણ કે શક્તિના કાળની અંદરમાં પ્રતિક્રમણ નથી કર્યું, એટલે અશક્તિના કાળની અંદરમાં હવે સમય છે છતાં પણ ઈચ્છા નથી થતી, રુચિ નથી થતી. અને એક તમને વાત બતાવું, રુચિ કેટલી બધી મહત્વની છે. જ્યારે સિદ્ધચક્ર પૂજન ભણાય છે, સિદ્ધચક્ર પૂજનની અંદરમાં એક એક ડેફિનેશન બતાવી છે, નવપદની એક ડેફિનેશન બતાવી છે. એમાં સમ્યક દર્શનની ડેફિનેશન શું બતાવી છે? તત્વ રુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ સ્વાહા. આવો એક મંત્રોચ્ચાર ત્યાં મૂકેલો છે. ક્યારેક નવપદની પૂજનનો ચોપડો વાંચી લેજો, એની અંદરમાં લખ્યું છે જ્યારે સમ્યક દર્શનનું પૂજન કરવાનું આવે છે ત્યારે એ સમયની અંદરમાં શબ્દ બહુ સ્પષ્ટ ક્લિયર મૂક્યો છે. તત્વ રુચિ રૂપાય મતલબ તત્વની ઈચ્છા નથી બતાવી, રુચિ બતાવી છે. રુચિ એ સમ્યક દર્શન છે. અંદરમાંથી રુચિ પેદા થવી, અંદરમાંથી સહજ મન થવું
ભાઈ કેમ આજે પ્રતિક્રમણ કરવા માટે આવ્યા? નથી 14, નથી આઠમ, નથી પાંચમ, નથી કોઈ પર્વ, નથી કોઈ એવું વિશિષ્ટ આજે કોઈ દિવસ, અને આજે કેમ આવ્યા? બસ હવે છે ને અંદરથી મન થાય છે, હવે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો છું અને મારે કરવું છે શક્તિના કાળની અંદરમાં કાયાનો ધર્મ જેને નથી કર્યો એને અશક્તિના કાળની અંદરમાં મનનો ધર્મ પણ ગમશે નહીં. એટલે શક્તિના કાળમાં કેમ પરાણે કાયાનો ધર્મ કરવાનો છે? ઘણા કહે છે ને, ઘણા બુદ્ધિજીવીઓ કહેતા હોય છે પરાણે ધર્મ નહીં કરાવવાનો, પરાણે ધર્મ કરવાનો પણ નહીં કરાવવાનો, મન થાય તો કરવાનો, ભાવ હોય તો ધર્મ કરવાનો. દોસ્ત, ભાવ નહીં આવે. આ ભાવ ગણો કે રુચિ ગણો, બંને એક સાથે જોડાયેલા શબ્દો રહેલા છે. ડાયરેક્ટ ભાવ નહીં આવે. તમારે પરાણે કાયાથી ધર્મ કરવો જ પડશે. અને એમ કરતા આવતીકાલે કાયાથી કરેલો ધર્મ મનની અંદરમાં એવો વસી જવાનો કે હવે અશક્તિનું કાળ છે, અશક્તિનો સમય આવ્યો છે, તો પણ તમારી અંદરની કરવાની રુચિ ઉત્પન્ન રહેવાની, અંદરમાં ઊભી રહેવાની. અમદાવાદની અંદરમાં એક ઝંખનાબેન હતા, ઝંખનાબેન. પૂજ્યપાદ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ એમના ઘરે જઈને આવેલા છે. મેં પણ એ સાવિકાને જોયેલા છે. પથારીની અંદરમાં છેલ્લા લગભગ 15 થી 20 વર્ષથી પેરાલિસિસ શરીરની અંદરમાં થયેલો છે. દીકરો ઘરની અંદરમાં છે, પુત્રવધુ ઘરની અંદરમાં છે, શ્રાવક ઘરની અંદરમાં છે, ભર્યો પૂર્યો પરિવાર રહેલો હતો, પણ છેલ્લા 15 વર્ષથી પથારીની અંદરમાં સૂવાનું, બંને પગે પેરાલિસિસ, લેટ્રિન, બાથરૂમ, આ બધું જ કોઈ કરાવે તો થાય. અરે ઇવન પોતાના ચહેરા ઉપરની માખી પણ ન ઉડાડી શકે, મચ્છરને પણ ન હટાવી શકે, એવી શરીરની લાચારી અવસ્થા. પણ આ બેનની જે તમે કુમારી જુઓ, આ બેનની જે રુચિ જુઓ, કેમ આવું થયું છે? કારણ કે શક્તિના સમયની અંદરમાં એમને કાયાને જોડી છે, તો અત્યારે અશક્તિના સમયની અંદરમાં આ ઝંખનાબેનની રુચિ અંદરમાંથી પેદા થતી જાય છે. આવા તો કેટલાય સાવક સાવિકાઓ છે. આ તો હું તમને એક્ઝામ્પલ તરીકે એક જ બતાવું છું કે રુચિ કોને કહેવાય. ઈચ્છા અને રુચિમાં ક્યાં તફાવત પડી જાય. થશે તો કરીશ, બાજુમાં દેરાસર હશે તો કરીશ, અનુકૂળતા હશે તો કરીશ, પર્વતિથિ હશે તો કરીશ, પદુષણ પર્વ હશે તો કરીશ, નવપદની ઓરી આવી હશે તો કરીશ, અથવા તો કોઈ કંપની હશે તો કરીશ. આ બધું ઈચ્છાની અંદરમાં આવે, કોઈ હોય કે ન હોય. અને રુચિ એને કહેવાય છે જે સંયોગ સામગ્રી અને સંયોગ સામગ્રી એના બહાના ક્યારે પણ ન કાઢે, આને કહેવાય છે રુચિ કહેવાય છે. સંયોગ નથી, સામગ્રી નથી, અનુકૂળતા નથી, છતાં પણ કર્યા વગર નહીં રહે, આને કહેવાય છે રુચિ. આ ઝંખનાબેનને જોજો, સામર્થ્ય નથી, સામગ્રી પણ નથી, સંયોગ પણ નથી. સામગ્રી વગર, સામર્થ્ય વગર અને સંયોગ વગર પણ અંદરમાંથી શું ભાવના થાય છે. અને સમાચાર મળ્યા કે આ બેને આ પેરેલિસિસના અવસ્થાની અંદરમાં આ બેન રોજના 15 સામાયિક કરે છે, પર ડે 15 સામાયિક. એના દીકરાએ જ્યારે વાત કરી, હું તમને કહું, સાધુ જીવનની અંદરમાં હું પણ વર્ષોથી છું. આ બેનની સામે મને પણ એમ લાગ્યું કે ખરા સાધ્વી તો આ બેન છે. સાધુ જીવનમાં આવી રુચિ આજે મારી પાસે પણ નથી. મેરું સામાયિક કેવી રીતે કરાવડાવું? સાહેબ, પુત્રવધુ બહુ સારી છે કહીને બે નીચે કટાસું નાખી દે ને, મને હાથમાં ચરોરો મુપત્તિ આપી દે ને, સૂત્ર તો બધા આવડે જ છે, સામે સ્થાપનાજી રાખેલા છે. મને કે સાહેબ એમને મારો સમય નકામો જાય, મારે સૂતા જ રહેવાનું છે. કોઈ પણ રોગની ફરિયાદ નહીં, હાઈવોય નહીં, આર્ત ધ્યાન નહીં, આંખમાંથી આંસુ નહીં પાડવાના, રોગ ક્યારે મટવાનો કોઈ એની પરવા નહીં. આવ્યો છે તો આવ્યો છે, બસ હવે સહન કરી લેવો છે અને આ રોગમાં મારે ફાયદો ઉઠાવી લેવો છે. રોજના 15 સામાયિક. અને ખાવું પીવું જ્યારે હોય, લેટ્રિન બાથરૂમ વગેરે ન જવાનું હોય, ત્યારે મોટા ભાગનો સમય સામાયિકની અંદરમાં ગણે. આ પેરાલિસિસની અવસ્થાની અંદરમાં 2 ટાઈમના પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નથી. જોજો, કાયાના શક્તિના સમયની અંદરમાં જેને કાયાનો ધર્મ ન કર્યો હોય એને અશક્તિના સમયની અંદરમાં આવી રુચિ પેદા નહીં થાય. મનનો ધર્મ એટલે રુચિ, અંદરથી રુચિ પેદા થાય. હવે આ બેનને કોણ કહેવા માટે જાય કે બેન અત્યારે સામાયિક કરો? કારણ કે શક્તિના સમયમાં સામાયિકને એવું ગમાડ્યું છે કે અશક્તિના સમયમાં સામાયિક કરવાની રુચિ અપને આપ પેદા હોય. શું એ બેનની કુમારી છે? એ બેને આ અવસ્થાની અંદરમાં માસક શમન કર્યું, આ અવસ્થાની અંદરમાં 35 ઉપવાસ કર્યા, આ અવસ્થાની અંદરમાં સામાયિકના સામાયિકો કર્યા, આ અવસ્થાની અંદરમાં અઠ્ઠાઈ કરી, આ અવસ્થાની અંદરમાં નવું ભણ્યા, આ અવસ્થાની અંદરમાં નવા પુસ્તકો વાંચે છે. અને જ્યારે રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે પગલાં કરવા ગયા, ત્યારે બેન ગદગદ ભાવે કહે છે કે સાહેબ એવા આશીર્વાદ આપો, બસ આ અવસ્થાની અંદરમાં માસક શમન કરતી રહું, સામાયિક મારા થતા જાય. સાહેબ મને કોઈ ફરિયાદ નથી, શરીરમાં રોગ કેમ આવ્યો, જે આવ્યો તે આવ્યો,
મેં જીનવાણી સાંભળી છે, પરમાત્માની ભક્તિ ઘણી કરી છે, બસ મને આ સંયોગ મળ્યો છે, બસ સાહેબ એવા આશીર્વાદ આપો કે વધુમાં વધુ આરાધના કરી શકું અને મારે હજી વધુમાં વધુ ઉપવાસ કરવા છે, બસ સાહેબ એ જ આશીર્વાદ આપો. તમને ખબર છે સાહેબ શું બોલ્યા એ વખતે? બેન, તમને હું સમાધિ આપવા માટે આવ્યો હતો, પરંતુ આજે હું તમારી પાસેથી સમાધિનો પાઠ શીખીને જઉં છું. બેન, રુચિ તો તમારી પાસે કહેવાય. આ અવસ્થાની અંદરમાં, પેરાલિસિસની અવસ્થાની અંદરમાં કોઈને સામાયિક ગમે, પેરાલિસિસની અવસ્થાની અંદરમાં કોઈને માસક શમણ ગમે, પેરાલિસિસની અવસ્થાની અંદરમાં કોઈને 2 ટાઈમના પ્રતિકોણ કરવા માટે ગમે, અરે કોઈ કહેવા માટે આવે તો થપ્પડ મારી દેવાનું મન થાય. દેખતો જોતો નથી મારી હાલત, देख नहीं रहा है, बिछाने पे लेटा हूं और सामायिक की बात करता है क्या? दवा लाओ, डॉक्टर लाओ, खाવાનું લાવો, અનુપાન લાવો, રોગ ક્યારે મળશે, ફલાનું ક્યારે થશે, કુછ ભી નહીં. આવા તો દ્રષ્ટાંતો હજાર નહીં, અનેક દ્રષ્ટાંતો રહેલા છે. આને કહેવાય છે રુચિ. મારા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મારા સાહેબ હતા. છેલ્લા 6 મહિના પેરાલિસિસ, એક પગે પેરાલિસિસ થયેલો હતો, મામૂલી અસર. પણ ડૉક્ટરે કીધું કે સાહેબ હવે તમારે પ્રતિકોણ બેઠા બેઠા કરવાનું. મારા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાએ જિંદગીભર માટે ગમે એટલા વિયારો હોય, ગમે એટલી ઘોર તપસ્યા હોય, ગમે એટલી જવાબદારી હોય, પ્રવચનો આપવાના, એ સમયમાં 250 શિષ્યોને સાચવવાના, 200 પુસ્તક લખેલી છે, ચંદ્રની ચાંદનીમાં લખવાનું, પ્રવચનો આપવાના, લોકોની જવાબદારી, આટલા મોટા જબરજસ્ત આચાર્ય જેના નામે એમ કહેવાય છે કે યુગો સુધી હરશે ભુવન ભાનુના અજવાળા. અને એ મારા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ, મને ખબર છે ભીતના ટેકે ટેકે પણ ઊભા થઈને પ્રતિક્રમણ તો ઊભા કરતા હતા. ડેટ મીન્સ રુચિ. આને રુચિ કહેવાય છે. આવી રુચિ આપણી પાસે, પછી આપણે અપેક્ષા કેવી રીતે રાખીએ કે મને આવતા ભાવમાં સુંદર શરીર મળે, નિરોગી શરીર મળે, એકદમ હેન્ડસમ, એકદમ ગોર્જિયસ, મને એકદમ સરસ મજાનો લુક મળે, આમ લોકો જોઈને આફરીન પોકારી જાય, બ્યુટીફુલ કે હેન્ડસમ કે યાર શું તારું 6 પેકેજ બોડી છે, યાર શું તારો ફોટોજેનિક ફેસ છે, શું તારો યાર ચહેરો રહેલો છે, લાજવાબ, યાર તું ભલાને પાણી કરી દે. આવું જીવનની અંદરમાં જોઈતું હોય તો આ ભવની અંદરમાં ધર્મ કર્મની અંદરમાં રુચિ પેદા કરવી પડશે. પરંતુ ઈચ્છા જ નથી થતી તો રુચિની અંદરમાં તો આપણે કેવી રીતે આવવાના? ઈચ્છા છે ને બાના કાઢશે અને રુચિ ક્યારે બાના નહીં કાઢે. કારણ કે સંયોગ, સામગ્રી અને સામર્થ્યની પરવા કરતી જ નથી રુચિ. એ તો કે મારે કરવાનું એટલે કરવાનું, સંયોગ નથી હોતા તો પણ કરી લેવાનું, સામર્થ્ય નથી તો પણ કરી લેવાનું. ભલે ને સંયોગ પ્રતિકૂળ રહેલા છે, કાંઈ નહીં, એ તો શરીરમાં તાવ આવ્યા કરે, શરીરમાં તાવ આવે એટલે મારે તપસ્યા નહીં છોડવાની, શરીરમાં તાવ આવે એટલે મારે ધર્મ આરાધના નહીં છોડવાની. અને સાચું કહું, આટલા વર્ષોના ચાતુર્માસની અંદરમાં મેં એવા પણ શ્રાવકો જોયા છે ચોમાસાની અંદરમાં 4 દિવસ પ્રવચનની અંદરમાં ના આવે. પૂછું ભાઈ प्रवचन में नहीं दिखते हो, कहाँ बाहरगाम गए? नहीं साहब इधर ही था, साहब बुखार आता था इसलिए प्रवचन में नहीं आ पाता हूँ. અને પછી મને ખબર પડે કે બુખાર આવતો તો માટે પ્રવચનમાં નહોતા આવતા, પરંતુ આ શ્રાવક પાછા ઓફિસમાં તો જતા હતા, દુકાનમાં તો જતા હતા. બીજા દિવસે મળ્યા, भाई साहब आप 4 दिन प्रवचन में नहीं आए, मगर सुना कि आप तो दुकान में गए थे, बाजार में गए थे, मार्केट में गए थे. साहब वो तो जाना पड़े, मैं अकेला हूँ. साहब वो तो जाना ही પડે ને. જોજો આ શું થયું ખબર છે? ધર્મ કરવાની ઈચ્છા છે અને બજારમાં જવાની રુચિ છે. અને આ ભવની અંદરમાં જે રુચિ પેદા કરશું, આવતા ભવની અંદરમાં એ રુચિ આપણને ફોલો કરવાની છે. આ કર્મનો સિદ્ધાંત છે. અહીંયા સારી રુચિ ફોલો કરો, આવનારા ભવની અંદરમાં રુચિ તમને સારી આપોઆપ ફોલો કરવાની છે. જ્યાં દેરાસર જોશો આપોઆપ મન થઈ જવાનું, જ્યાં જિનાલય જોઈશું આપોઆપ મંદિરની અંદરમાં જવાનું મન થઈ જવાનું. એટલે તત્વ રુચિ રૂપાય, બહુ મજાનો શબ્દ મૂક્યો છે. જેને તત્વની રુચિ આપોઆપ થઈ જાય, જેને સહજ રૂપે અંદરમાંથી રુચિ પેદા થાય, એને સમ્યક દર્શન કહેવાય છે. આ રુચિની સાથે સમ્યક દર્શન જોડાયેલું છે. સમ્યક દર્શનનો એક ભાગ બતાવી દીધો. વરના નવપદની પૂજાની અંદરમાં શું કામ આવું મુકત? તત્વ રુચિ રૂપાય સમ્યક દર્શનાય નમઃ. સમ્યક દર્શન એટલે શું છે? તત્વની રુચિ. બસ અંદરમાંથી ઈચ્છા નહીં, ઈચ્છાથી એક સ્ટેપ આગળ, ઈચ્છાને જ્યારે પ્રમોશન મળે છે ત્યારે રુચિ પેદા થઈ જાય છે. અને આવી ધર્મ કર્મની રુચિ જેને જીવનની અંદરમાં છે એ જ વ્યક્તિ આવનારા ભવની અંદરમાં આવા કોઈ વિશિષ્ટ રૂપના માલિક બની શકે છે. અને બીજી એ વાત ધ્યાનની અંદરમાં રાખજો, એક પરમાત્મા મહાવીરનો સિદ્ધાંત જાણવા જેવો છે કે આપણા વર્તમાનનો ખ્યાલ આપણી પ્રવૃત્તિના આધારે હોય છે. બહુ ધ્યાનથી સાંભળજો. આપણો વર્તમાન અત્યારે કેવો ચાલે છે
એ આપણી પ્રવૃત્તિના આધારે, મતલબ પ્રવૃત્તિ આપણી કેવી ચાલે છે એના મુજબ આપણો વર્તમાન ચાલી રહેલો છે. આપણે શું કરી રહ્યા છીએ એના આધારે આપણો વર્તમાન નક્કી થાય છે. પરંતુ આપણું ફ્યુચર, મારું ફ્યુચર કેવું આવવાનું, મારું ભવિષ્ય કેવું આવવાનું, मेरा भावी कैसा आएगा, मेरे आने वाली कल कैसे आएगी, આનો નક્કી થવાનો આધાર છે રુચિ ઉપર છે. સમજી રાખજો, પ્રવૃત્તિ ઉપરથી માત્ર વર્તમાન નક્કી થવાનું છે. હું પૂજા કરું છું, હું સાધુ જીવનમાં સાધુપણું પાલું છું. તમે સાવક છો, સાવક જીવનને પાલો છો. સાવિકાઓ સાવિકા જીવન પાલે, સાવક સાવક જીવન પાલે. હું સાધુ સાધ્વીજી, અમે અમારું જીવન પાલી રહીએ. આ બધો મારો વર્તમાન કાળ છે અને એ મારો વર્તમાન કાળ પ્રવૃત્તિથી નક્કી થાય છે. તમે મારો વર્તમાન કાળ સાધુ જીવન કેવી રીતે ગણ્યો? હું સાધુ છું, તમે મારી પ્રવૃત્તિ જોવો છો. ગુરુદેવ વિહાર કરે, ગોઠવી પાણી વરવા માટે આવે, ઉપાસયની અંદરમાં રહે છે. એટલે આ બધો મારી તમે પ્રવૃત્તિ જોઈ, તમે એનાથી મારો વર્તમાન કાળ નક્કી કર્યો. પરંતુ મારું ભવિષ્ય કોણ નક્કી કરશે? એ કોઈને દેખાશે નહીં. એ અંદરમાં રહેલી અદૃશ્ય રુચિ, એટલે કે મને શું ગમી રહેલું છે એના આધારે મારું ભવિષ્ય નક્કી થવાનું છે. પરમાત્માની પૂજા કરું છું, એનાથી ભવિષ્ય નક્કી નહીં થાય. પરંતુ મને પરમાત્માની પૂજા ખરેખર ગમે છે એના ઉપરથી મારું ભવિષ્ય નક્કી થવાનું છે. એટલે કરવા ઉપરથી વર્તમાન નક્કી થાય અને ગમવા ઉપરથી ભવિષ્ય નક્કી થાય. કરવામાં તો આપે છીએ જ ને, બધું આપણે કરીએ છીએ. હું સાધુ જીવનના આચારો કરું છું, તમે તમારા આચારો પારો છો. કરવા ઉપર તો બધું જ કરીએ છીએ. ગમે છે શું, કેટલું ગમ્યું, કેવી રીતે કર્યું. જ્યારે મોકો મળ્યો, અવસર મળ્યો, તક મળી, ચાન્સ મળ્યો અને ફટાક કરીને કરી લીધું. આ તો બાજુની અંદરમાં ઘરમાં દેરાસર છે, બાજુની અને પોતાની બિલ્ડિંગમાં દેરાસર છે. ઘર દૂરની વાત છોડો, સંઘ મંદિર દૂર છે, પોતાના બિલ્ડિંગની અંદરમાં ઘરમાં દેરાસર છે. 10 વાગે ઓફિસ જવાનું છે, 8 વાગે ઉઠી જાય છે, વચમાં 2 કલાક પડેલા છે. 2 કલાકમાં ટોટલ ટાઈમપાસ કરશે, રોડ ઉપર આટા ફેરા કરશે, જોકિંગ કરવા જશે. આ બધું જ કર્યા પછી પણ અડધો પોણો કલાક બચે છે. છતાં પણ એને નીચે દેરાસરમાં પૂજા કરવા જવાની રુચિ નથી થતી. કેમ? કારણ કે શક્તિના સમયની અંદરમાં પરાણે એને કાયાને ધર્મની અંદરમાં નથી જોડી. અને આ નહીં જોડો તો આવતીકાલે બહુ નુકસાન થવાનું છે. એક બીજો રેફરન્સ બતાવું, દેવચંદ્રજી મહારાજનો રુચિ કેટલી મહત્વની છે. આ પ્રભુએ રુચિ શબ્દ કેટલો મહત્વનો બતાવ્યો છે કે પ્રભુએ એટલી મહત્વની વાત બતાવી દીધી કે ધર્મ કર્મની અંદરમાં જેને રુચિ હોય એ વ્યક્તિ આવનારા ભવની અંદરમાં વિશિષ્ટ રૂપવાન બને છે, વિશિષ્ટ પ્રકારના શરીરનો આકાર ધારણ કરનારો બને છે. અને દેવચંદ્રજી મહારાજે મજાની વાત લખેલી છે. આપણે કહીએ ને ભાઈ મને રુચિ ન થઈ, મને ન ગમ્યું, મારી ઈચ્છા નથી થતી, મેં ન કર્યું, इसमें कौन सी बड़ी बात है? नहीं हुआ तो नहीं हुआ, मुझे भाव नहीं आया और मैंने नहीं करा. નથી ચાલી શકતું. ભાવ હોય કે ન હોય, કેટલીક જીવનની અંદરની કેટલીક ધર્મ પ્રવૃત્તિ જીવનમાં કરવી જ પડે. તમે કહો मुझे भाव नहीं आता है, मुझे रुचि नहीं होती है, फिर क्यों करने का? मैं फिर माला गिनता हूँ, बहुत बुरे विचार आते हैं. पूजा करने जाता हूँ तो लोगों की बातें सुनता हूँ, कोई मंदिर में भगवान के पास मांगता है, कोई ऐसा करता है, कैसा करता है. वो कैसा वैसा करे, वो उनकी मर्जी. यार તું તેરા ધર્મ કર લે. પણ જે આવા બહાના કાઢે છે એના માટે મજાનો રેફરન્સ આપ્યો છે દેવચંદ્રજી મહારાજે. પ્રભુ દેખી નવ ઉપજે, રોમાંચિત જસદે, ભવ સાયર ભમવાતણું પ્રાય કારણ તે. થોડી જૂની ગુજરાતી ભાષા છે, એનું જરા વિસ્તરણ કરી લઉં. પ્રભુ દેખી નવ ઉપજે. પ્રભુ એટલે પ્રભુનું શાસનના અંગો, ધર્મ, દેવ ગુરુ ધર્મ, આ બધાને જોયા પછી રોમાંચિત જસદે, જેના હૃદયની અંદરમાં કોઈ રોમાંચ પેદા ન થાય, અંદરમાંથી એક થ્રીલ, અંદરમાંથી એક અંદરમાંથી આવેગ, એક થ્રસ્ટ પેદા થાય, એક અંદરમાંથી ધક્કો લાગે. યાર મંદિર છે, પૂજા કરી લઉં. ગુરુ ભગવાન પધાર્યા છે, પ્રવચન સુણી લઉં. ગુરુ ભગવાન પધાર્યા છે, સુપાત્ર દાનનો લાભ લઈ લઉં. આ વખતે સંઘની અંદરમાં એક અવસરને તક આવી છે, 2 પૈસા છે, એક ચડાવો લઈ લઉં. ચલો ઘરની અંદરમાં 2-3 દીકરા છે, ચલો એક દીકરાને સંયમ જીવનના માર્ગે મોકલી આપું. આવો અંદરમાંથી કોઈ રોમાંચ પેદા ન થાય. પ્રભુ દેખી નવ ઉપજે, રોમાંચિત જસદે, ભવ સાયર ભમવાતમ. હવે માનો એ કહે છે કે મને બી રુચિ ન થઈ, માટે મેં ન કર્યું. इसमें कौन सी बड़ी बात है? રુચિ આજે નહીં આવે, પરાણે વગર ઈચ્છા એ કરો એટલે પછી ઈચ્છા પેદા થશે. અને એ ઈચ્છા વારંવાર ઈચ્છાથી કરેલો ધર્મ આવતીકાલે તમને રુચિની અંદરમાં લઈ જશે. બેઠા બેઠા રુચિ ક્યારે પણ નહીં આવે. ઈચ્છા નહીં આવે તો રુચિ ક્યાંથી આવવાની છે?
આજે જેટલા પણ લોકો ધર્મ કરતા રહ્યા હશે ને, તમે એને જઈને પૂછો કે દોસ્ત પહેલા દિવસે ધર્મ ગમી ગયો હતો? શું પહેલા દિવસે ધર્મ ગમી ગયો હતો? નહીં ગમ્યો હોય. પરાણે કર્યો હશે, મન મારીને કર્યો હશે, મન કો કુચલ કર કરા હોગા, મનની ઉપર બુલડોઝર ફેરવીને કર્યો હશે, મનને દબાવીને મનને પ્રેસ કરીને સપ્રેસ કરીને મનની સાથે યુદ્ધ કરીને મનની સાથે સ્ટ્રગલ કરીને ધર્મ કર્યો હશે. પણ પછી શું થયું? ધીરે ધીરે ઈચ્છા થવા માંડી અને આજે એવી અવસ્થામાં છે કે અશક્તિનો કાળ છતાં પણ અંદરમાંથી રુચિ રહ્યા કરે છે. ક્યારે કરવા મળે, ક્યારે કરવા મળે, ક્યારે કરવા મળે, નથી કરી શકતો છતાં પણ એની રુચિ તો ત્યાં રહેલી હોય છે. બસ આ રુચિ જીવનની અંદરમાં આવી ગઈ અને પ્રભુ કહે છે કમાલ સર્જાઈ જાય. એનાથી આવનારા ભવની અંદરમાં અદ્ભુત કાર્ય થઈ શકે છે. આ રુચિના ચેપ્ટરને હજી આપણે આવતીકાલે ચલાવશું. સમય થઈ ગયો છે, પણ રુચિના ચેપ્ટરને ખરેખર જાણવા જેવું છે. કારણ કે જેને રુચિ નથી ઉત્પન્ન થતી એ વ્યક્તિને ભવસાગર ભમવાનું વધુ કારણ બની શકે છે. આવું દેવચંદ્રજી મહારાજ કહે છે, ભવસાયર ભમવાતનું પ્રાય કારણ તે. હજી એનો સંસાર વધુ છે એ ખબર ક્યારે થાય? જેને આવા ધર્મના અંગોને જોયા પછી રુચિ જ ન થાય. યાર, કોઈની દીક્ષાને જોયા પછી દીક્ષાનું મન ન થાય? ભલે લઈ નથી શકતા, રુચિ તો પેદા થાય ને. સસને હી પ્યારા રે સંયમ કબ હિંગલે. યાર, ક્યારે એવો ધન્ય દિવસ આવે કોઈ મહાત્માની સંવેક વૈરાગ્યથી તરબોર પ્રવચન સણો અને અંદરમાંથી સ્પંદન પેદા ન થાય? યાર, જિંદગી તો વીતી ગઈ, સાવ જન્મારો એરે ગયો. કોઈ મને મન જ ન થયું, ન પૂજા કરી, ન પ્રવચનની અંદરમાં ગયા, ન કોઈ આરાધના કરી. યાર, હવે જિંદગીની અંદરમાં કરી લો. આવો જે અંદરમાંથી સ્પંદન થાય, બસ એને સંસાર પરિભ્રમણ અલ્પ છે, બાકી નથી થતું. તો ભવસાયર ભમવાતનું પ્રાય કારણ તે. એને સંસારના પરિભ્રમણનું પ્રાય કરીને કારણ બની શકે છે. આ અંગેની બહુ મહત્વની વાત. એકાદ બે દ્રષ્ટાંતો ખરેખર જાણવા જેવા છે. પ્રભુએ કમાલ કારણો બતાવે છે અને એ કારણો ઉપર આપણે વિસ્તારથી જાણવું છે, જેથી આપણને ખબર પડે કે પહેલાં તો મારે ઈચ્છા પેદા કરવી પડશે અને પહેલાં કાયાથી ધર્મ પરાણે કરો એટલે ઈચ્છા પેદા થાય અને વર્ષોથી ઈચ્છાથી કરેલો ધર્મ એ રુચિની અંદરમાં ટ્રાન્સફર થઈ જાય છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.